ભરૂચ પાલિકાની પ્રથમ સામાન્ય સભામાં હોબાળો થયો હતો। કમિટીના ચેરમેનના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા। તદુપરાંત વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સામાન્ય સભામાં પબ્લિક વર્કર્સ સમિતિના ચેરમેન તરીકે અર્પણ જોશી અને વોટર વર્ક્સ સમિતિના ચેરમેન તરીકે હેમેન્દ્ર પ્રજાપતિની વરણી કરવામાં આવી હતી। ઉપરાંત ફાઇનાન્સ અને ટેક્સેશનમાં ચિરાગ ભટ્ટ, કાયદા સમિતિમાં કાજોલ વસાવા, ફાયર સમિતિના ચેતન રાણા, સમાજ કલ્યાણમાં વિજય મકવાણા, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટમાં વિશ્રુતિ દુધવાલા, લાઇટ સમિતિમાં ભાવિન, સેનેટરીમાં જિગીસા પટેલ, મેડિકલમાં ભાવિન ખારવા અને બાગ બગીચાના સમિતિમાં હેમાંગી મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે। સભાની શરૂઆતમાં જ કોંગ્રેસના સભ્યોએ રાષ્ટ્રગીતના મુદ્દા વોર્ડ નંબર 8માં દિવાલ ધરાશાયી થતાં પિતા પુત્રના મોત તેમજ રખડતા ગધેડાના કારણે યુવાનના મોત અંગે શ્રદ્ધાંજલિ આપવા સહિતના મુદ્દાઓ ઉઠાવતા શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે બોલાચાલી સર્જાઈ હતી। સમિતિઓની જાહેરાત બાદ વિપક્ષના સભ્યોએ સામાન્ય સભામાં સર્ક્યુલર ફાડીને વિરોધ નોંધાવતા વાતાવરણ ગરમાયું હતું। જો કે ભાજપે પોતાની બહુમતીના જોરે તમામ એજન્ડાઓને મંજૂરી આપી સામાન્ય સભાની કામગીરી પૂર્ણ કરી હતી। 17/7/2026 રોજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી। એ સભામાં વિવિધ ચેરમેનોની વરણી કરવામાં આવી છે। દરેક ચેરમેનોને હું અભિનંદન પાઠવું છું। દરેક ચેરમેનશ્રીઓની વરણી થવા બદલ ભરૂચની કામગીરીમાં વેગ મળશે અને સભામાં અમુક મુદ્દાઓ જે હતા એ મુદ્દાઓને બહાલી આપવામાં આવી છે અને મુદ્દાઓને આધારે જે ચર્ચા કરવામાં આવી હતી તે મુદ્દા બહારની ચર્ચા હતી। તે નગરપાલિકાનો જે વહીવટ છે પારદર્શક હોવો જરૂરી છે અને નગરપાલિકાના આ પારદર્શક વહીવટને કારણે વિપક્ષના મિત્રો દ્વારા ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ ખોટા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા। તે અમે સર્વાનુમતે સભામાં મુદ્દાઓ મંજૂર કરેલા છે। થેન્ક યુ। ના, નગરસેવકોમાં કોઈ જાતની નારાજગી નથી। એક ભારતીય જનતા પાર્ટીનો એક પરિવાર જ છે, એટલે એમાં નારાજગી ના હોય। એ લોકોને જે વાતચીત થઈ અને તે પછી એ લોકોને વાળી લેવામાં આવ્યા છે। નવા ટર્મની પ્રથમ સામાન્ય સભાના અંદર વિપક્ષના સભ્યો દ્વારા ભરૂચના જે પ્રાણ પ્રશ્નો છે, ખાસ કરીને હમણાં હાલના અંદર જે રીતે દેખાઈ રહ્યું છે કે ભરૂચના અંદર રખડતા ઢોરનો પ્રશ્ન ખૂબ જ પેચીતો બન્યો છે। એની સાથે સાથે કૂતરાઓ કરડવાના બનાવો પણ વધી રહ્યા છે। એ તમામ મુદ્દે વિપક્ષે ચર્ચા કરી। અમારા વિપક્ષના સભ્યોએ જે વાર્ષિક હિસાબ હોય, જ્યારે આજની સભામાં વાર્ષિક હિસાબ મંજૂર થતો હોય તો સ્વાભાવિક છે કે વાર્ષિક હિસાબ મંજૂર કરતા પહેલા એના મહત્વના મુદ્દાના ઉપર ચર્ચા કરવામાં આવે। જે ચર્ચા કરી, પરંતુ હંમેશા ભાગેડુ જે પાર્ટી છે, ભાજપ ભાગેડુ પાર્ટી હંમેશા છે। આજે પણ એ પાર્ટીએ પોતાનું કહી શકાય જે ભાગેડુ હતું એ જાહેર કરેલું છે। એટલે આજે ફરીથી ચર્ચામાંથી જ ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષો જે 35 વર્ષથી આ ખુરશી પર બેઠેલા છે એના પરથી ફરીથી ભાગી ગયા। કોઈ સવાલનો જવાબ ન આપી શક્યા। આજે જે શહેરના અંદર દિવાલ પરવારથી 2 યુવાનોના મૃત્યુ થયા, રખડતા ઢોરના અંદર કહી શકાય કે અકસ્માત થતા એક આશાસ્પદ યુવાનનું મોત થયું, એની સાથે સાથે બાળકોને જે કૂતરા કરડવાના બનાવ બન્યા, એ બધા સવાલો ખૂબ ગંભીર હતા, જે શહેરના હિતમાં હતા। આ સવાલોના ઉપર જ્યારે અમે અમારા પ્રશ્ન પૂછેલા છે ત્યારે જવાબ આપવા પણ હાજર નથી રહ્યા। સાથે સાથે બોર્ડના અંદર ઘણા બધા અગત્યના કામો હતા। હું શહેરની પ્રજાને કહેવા માંગુ છું, આ બોર્ડની સામાન્ય સભા 3 મહિને એકવાર મળતી હોય છે। જ્યારે આપણે આ ભરૂચ શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આ શાસનનો મેન્ડેટ આપેલો હોય, એમને શાસન પર ફરીવાર ચડાવેલા હોય, ત્યારે ભરૂચની શહેરની જનતા જ એમને સવાલ પૂછે કે જ્યારે ભરૂચના પ્રશ્ન માટેની ચર્ચા હોય ત્યારે તમે કેમ ભાગી જાઓ છો? કેમ વિપક્ષના સવાલના જવાબ નથી આપી રહ્યા? વિપક્ષના કોઈ આ ઘરના પ્રશ્ન નથી, હિસાબના પ્રશ્ન, જે સૌથી ગંભીર પ્રશ્ન કહેવાય, ત્રિમાસિક હિસાબ હોય, વાર્ષિક હિસાબ હોય, જેના અંદર અસંખ્ય ગડબડ ગોટાલા હોય છે, એવા પ્રશ્નના જવાબ પણ એ લોકો આપી શકતા ન હતા। આજે ફરીવાર ભાગેડુ જનતા પાર્ટી અહીંથી ભાગી છૂટી છે। અમે આવનારા દિવસોના અંદર આ મુદ્દે પ્રાદેશિક કમિશનરમાં પણ જઈશું, ત્યાં પણ રજૂઆત કરીશું। નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા હતી તો અમે રજૂઆત કરી કે ભાઈ અમારા વોર્ડ નંબર 8ના 3 લોકો અકાળે મૃત્યુ થયા છે। એમાં 2 લોકો બાપ દીકરા કે જે દિવાલ પડતા, જે જૂની 80 વર્ષ 100 વર્ષ જૂની દિવાલ હતી
હસન મિલની દિવાલ હતી એની અંદર મૃત્યુ પામ્યા. બીજો એક આશાસ્પદ દીકરો અમારા સરસ્વતીની ચાલની અંદર અમારા એસટી સમાજનો હતો, એ ગધેડા ને અથડાતા એ દીકરાનું મૃત્યુ થયું. અમે લોકોએ કે ભાઈ 2 મિનિટનું આ લોકોના મૃત્યુનો મલાજો રાખીને એ લોકોનું મૌન પાડો. અમે અમારા સાથી બેન દીનાબેન આ બધાની રજૂઆતથી અમે રજૂઆત કરી તો નગરપાલિકાના અમારા જ વોર્ડના સભ્ય ધનજીભાઈએ વિરોધ કર્યો અમારો કે ભાઈ આ એજન્ડામાં નથી પણ મોતનો મલાજો રાખવાનો હોય. બીજું એમના નામ આપો કે ભાઈ મૃત્યુ જે 8 નંબરના વોર્ડનું થયું છે એની અંદર નામ થોડા લખાવવાનો હોય. મોતની અંદર તમે નામ લખાવશો? નામ લખાવવા માટે તો તમે એમના ઘેર જાઓ. નગરપાલિકાના ચોપડે ઓલરેડી મરણના દાખલા નીકળી ચૂકેલા છે. પછી નામ લખાવવાનું શા માટે આગળ રાખો છો? ફક્ત ને ફક્ત તમારે એટલું નક્કી કરવાનું હોય કે આપણા વોર્ડના એક્સપાયર થયા છે એવી લાગણી દર્શાવવાની જગ્યાએ ધનજીભાઈ અમારો વિરોધ ના કરવો જોઈએ. આ બેનના સમાજના હતા, એક્સપાયર થયા તે એક દીકરો, ધનજીભાઈના બી સમાજનો હતો એ દીકરો, અને એક એસટી સમાજનો હતો, આદિવાસી સમાજનો. જો પ્રમુખશ્રી જો મંજૂરી આપતા હોય તો એમને વિરોધ ના કરવો જોઈએ. ને સમાજ તો ગમે તે હોય, મેન તો માણસાઈ હોય. મોત થયું છે માણસાઈનો મલાજો રાખવાનો હોય, બીજી કોઈ વાત ના હોય. સાથે જે આઇકોનિક રોડ જે હમણાં બનેલો છે કે જે 1 કરોડના ખર્ચે આ ભૂવો પડ્યો, ભૂવા પડનારની અંદર તઈ સ્થાનિક લોકો, સામાન્ય લોકો ત્યાં આગળ રહે છે, મધ્યમ વર્ગના લોકો રહે છે. જે લોકો પતંગનો ધંધો કરે, પિચકારીનો ધંધો કરે, હાયરાનો ધંધો કરે, સિઝન વાઇઝ સિઝનેબલ ધંધો કરવા વાળા લોકો છે, ત્યાં આગળ આઇકોનિક રોડ પર જે ભૂવો પડ્યો હજુ બી રિપેર થયો નથી. એટલે મારી તંત્રને નમ્ર વિનંતી કે જલ્દી એને રિપેર કરાવે. આવનાર દિવસોમાં તહેવાર આવે છે, શ્રાવણ મહિનો આવે છે, અને એ ભૂવો ભ્રષ્ટાચારી ભૂવો છે. આટલું મોટું કામ હતું ને એની અંદર કયા લોકોની રોજગારી, લોકોના વાહન અવર જવર સવારી તકલીફથી મારી ને સવારે જે નોકરી પર જતા હોય એ બેરિકેડની અંદર અથડાશે તો જવાબદારી કોની? એવી તંત્ર જલ્દી રિપેર કરાવે એ મારી વિનંતી. સામાન્ય સભાની અંદર છેલ્લે એ લોકોએ ભાગી ગયા, અમારા મુદ્દા સાંભળ્યા વગર ભાગી ગયા. છેલ્લે ભ્રષ્ટાચારને તમે બોલતો છેલ્લે ભ્રષ્ટાચારને છુપાવવા માટે ભાગી ગયા. અમે અમને નમ્ર વિનંતી કરી કે આ પ્રજાના પ્રશ્ન છે ભાઈ, પ્રજાના પૈસાનો હિસાબ છે, લોકોના પૈસાનો હિસાબ છે, ટેક્સેબલ લોકોના હિસાબ છે. જે લોકો નળ વેરો, ગટર વેરો, લાઇટ વેરો, સફાઈ વેરો, વ્યવસાય વેરો જે ભરે છે એ પૈસા આપણે કઈ વાપરેલા છે એ અમે હિસાબ તંત્ર પાસે નતો માંગ્યો, અમે માંગેલો ફક્ત ને ફક્ત ચીફ ઓફિસર પાસે. તો ચીફ ઓફિસર નું ઉપરાળું લઈ અને એ લોકોએ સભા દરખાસ્ત કરી અને સભા પૂરી કરીને જતા રહ્યા. આની સામે અમે 258 ની અંદર જે આગળના જે અધિકારી છે એસએમસી ની અંદર જઈશું અને બનશે આની અંદર કોર્ટમાં છેક સુધી લડીશું કે પ્રજાનો પરસેવાનો પૈસો છે, નથી કોઈ કંપનીનો પૈસો.